તે કેટલો ભણ્યા તમે? ભણવામાં તો સાતક ભણ્યા ને એમાં માથે પોટ છે ને તો કંઈ ખ્યાલ જ નથી. હમ હા, તે તમારે આ ભણવાનું તો એમાં તમે સમજી લો ને કે હાથીનો પાછળનો ભાગ તોડી નાખ્યો એટલું ભણ્યા. હા, એટલે આ બીજું તો આમાં કઈ ના હંગાય એટલે મારે કેવું પડે હાથીનો પાછળનો ભાગ તોડી નાખ્યો. એટલે જ તમને જો આ બધું હોઈ ગયો જીપીઆર સ્પીડ કરવા આ તે ને આ હું જૂની ભણતર તમારી રહી ને હવે ઉઠી ગઈ ને સાહેબ કાંઈ એમ કરે ને કે ઊભો કરે મને કે કંઈક પણ કે બોલથી આવડે. હા મેં કીધું ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, હું મારા દેશને સાહું છું, પણ પાસે બેહનારા નથી ચાહતો. એટલે શિક્ષકે કીધું કે કેમ શું કારણ એનું? હું કારણ એમાં જોવરાવાનું કંઈ હોય નહીં, કારણ એક જ એટલે પાસે બેહવાળા હું કામ પુણ્યામાં કર્યા. એટલે મેં કીધું ભાઈ આમ કાં પુણ્ય કરે? મને કે અમે પ્રગતિ કરીએ. હું તો પ્રગતિ કરવામાં મારા પડખા તોડી નાખ્યા. હું તો પ્રગતિ કરવામાં હું પડખા બીજાના તોડવાના હું કામ. એટલે પછી મેં સાહેબને સૂચના આપી દીધી. સાહેબે મને કે તારે કોઈ કે બીજે કે ક્યાંક ટ્રાન્સફર કરી નાખ્યું. મેં તો ભણવાનું હા છોડી જ દીધું. હું કે આથી ભણવું પુણ્ય એટલે પડખા તોડાવે નાખો એના કરતાં ભણવું નહીં સારું ને. ના ના એ તો છે જ ને. પ્રગતિ વાળા તો બધા પડખા તોડા પાસે બેસમાં બેઠા ને કે પાછું કહેવામાં આપણી સાહેબને કહ્યું તો સાહેબ એટલે ઘડીક થઈ જાય એટલે સાહેબને પાછા એવું ઉત્તર દે કે અમે તો પ્રગતિ કરીએ દેશ માટે. દેશ માટે કામ બીજાના પડખા તોડવા. એટલે પછી મેં કીધું હવે ભણવું નથી, બકરા હું ધંધો પાછો કરીએ. મજૂરી કરવાની એ રીતે મજૂરી કરી. અમુક વાર પ્રગતિ એ કરતા હોય, અમે મજૂરી કરી.